ગરમીઓમાં તડકામાં શાક રોટલી બનાવવાનો કંટાળો આવે છે, કંઈક ખાવાનું મન નથી થતું, કંઈક અલગ ખાવું છે પણ બનાવવાનો કંટાળો આવે છે. તો એકવાર થોડીક જ મિનિટોમાં બનીને તૈયાર થતા આ વડી પનીર રાઈસ બનાવીને જરૂર ટ્રાય કરજો. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો બસ એના માટે આપણે થોડોક ચણાનો લોટ લઈશું, મેથી અને લીલું લસણ લઈશું. લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ ચાલશે. અને બેઝિક મસાલા ધાણા જીરું, લાલ મરચું, હળદર, મીઠું, તેલ, લીંબુનો રસ અને બેકિંગ સોડા ઉમેરી થોડુંક પાણી ઉમેરી અને આપણે વડી બનાવશું. અહીંયા પાણીનો વધારે યુઝ નથી કરવાનો, થોડુંક જ જોઈએ એટલું ઉમેરવાનું છે અને વડી બનાવી લેશું. હું તમને ગેરંટીથી કહી શકું છું કે તમે એક વખત આ વડી રાઈસ બનાવશો ને તો તમે અઠવાડિયામાં એકવાર તો આ બનાવશો જ. અને જો મેથી ના હોય તો તમે આમાં મેથીની જગ્યાએ કોથમીરનો પણ યુઝ કરી શકો છો. કોથમીર બી આમાં સરસ લાગશે, ટેસ્ટ આવશે. તો બસ બધી વડી આપણે તૈયાર કરી લઈશું અને હવે અહીંયા આપણે ચૂલા પર દેશી સ્વાદ સાથે બનાવવાના છીએ રાઈસ. તો ચૂલો પેટાવીને તેના પર તપેલું મૂકી દઈશું. તેમાં આપણે તેલ ઉમેરશું. તેલ અહીંયા આપણે વડી ડૂબે ને એટલું ઉમેરવાનું છે, કેમ કે પહેલાં આપણે અહીંયા વડી ફ્રાય કરી લઈશું. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય સિઝનમાં આ રાઈસ બહુ જ ભાવે છે. હવે અહીંયા આપણી વડી તૈયાર છે અને એને આપણે તળી લઈશું. આપણે અહીંયા અત્યારે 10 થી 11 વ્યક્તિને થઈને એ રીતના ભાત બનાવેલા છે. તમે તમારા ઘરમાં જે રીતે મેમ્બર્સ હોય એ પ્રમાણે માપ લઈ શકો છો. અને બીજું કે તમે વડી છે કે શાકભાજી છે એ બધું માપ તમે તમારા અકોર્ડિંગ આમાં લઈ શકો છો. વધારે શાકભાજી ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હવે આપણે આ જ તેલમાં રાઈ જીરું ઉમેરશું અને થોડીક હિંગ, સૂકા લાલ મરચાં અને તમાલપત્રનો વઘાર કરશું. 2 ડુંગળી લાંબી સ્લાઇસમાં કટ કરીને લીધી છે, એને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લઈશું. પછી ગાજર, મરચું, દડા કોબી અને ફ્લાવર કોબી. અહીંયા તમારે જે શાકભાજી પણ લેવું હોય ને એ તમે લઈ શકો છો. હેલ્ધી ફૂડ બધું ચાલે. ચોરી છે, બ્રોકોલી છે, કેપ્સિકમ છે, રીંગણ, જે બી એડ કરવું હોય એ કરી શકો છો. વાલોર, બધું શાક આમાં સરસ લાગશે. મારી પાસે જેટલા અવેલેબલ હતા એટલા શાકભાજી મેં આમાં ઉમેર્યા છે. અહીંયા આપણે બટેકા એડ કર્યા છે, થોડીક હળદર અને ટમેટું, 1 ટમેટું ઝીણું કટ કરેલું છે એ એડ કર્યું છે. હવે આને આપણે મિક્સ કરી અને કોઈ પણ શાક કે કોઈ પણ વસ્તુમાં સ્વાદ લાવવો હોય તો મીઠું તો ઉમેરવું જ પડે. તો સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને ચૂલાનો તાપ થોડોક કરી અને આપણે સરગવાની 2 સિંગ કટ કરીને એડ કરી છે. અને હવે આ બધું શાકભાજી આપણે મિક્સ કરીને એને 2 મિનિટ જેવું ઢાંકી દઈશું. અરે આપણે લીમડો એડ કરતા તો ભૂલી જ ગયા હતા, એટલે હવે થોડોક ઉપરથી લીમડો એડ કરશું. જો કે લીમડો આપણે ઉપરથી શાકભાજીમાં જ એડ કરવાનો છે, તેલમાં લીમડાનો વઘાર નથી આપવાનો. ઉપરથી લીમડો એડ કરશું ને તો એનો સ્વાદ સારો આવે છે. હવે 2 મિનિટ જેવું એને પકાવીને પછી આપણે એમાં થોડુંક પાણી ઉમેરશું. અહીંયા આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું, 1 લોટો જેટલું પાણી છે. હવે આમાં પાણી ઉકળશે પછી આપણે વડી એડ કરશું. વડીને આપણે અહીંયા વધારે વાર સ્ટીમ કરવાની છે, એનાથી એકદમ સોફ્ટ બની જશે. જો કે બહારથી ક્રંચ છે ને અંદરથી સોફ્ટ બનેલી જ છે, પણ આ રીતે થોડીક વાર વધારે પકાવશો ને તો ભાતમાં બધામાં ભળી જશે ને તો ટેસ્ટ બહુ સારો આવશે. હવે અહીંયા ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું ને થોડોક ગરમ મસાલો એ બધું એડ કરીને આપણે મિક્સ કરીને થોડી વાર માટે ઢાંકીને પકાવી લેશું. રસો બળી જાય થોડોક ત્યાં સુધી આપણે એને પકાવશું. 80% જેટલું શાકભાજી આપણું કૂક થઈ જાય ને એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો આમાં આપણે શાકભાજી 80% જેટલું પાકી ગયું છે ને થોડોક રસો છે, તો એમાં આપણે બાફેલા ભાત ઉમેરી દઈશું. આ ભાત આપણે જ્યારે બાફ્યા ને ત્યારે એમાં મીઠું એડ કરેલું છે, એટલે આપણે આમાં મીઠું શાકના સ્વાદ મુજબ જ એડ કરેલું છે. અને હવે આપણે બાફેલા રાજમા એડ કર્યા છે. રાજમાને તમે સવારે પલાળો અને પછી 4-5 સીટી કરી દો ને તો બી ચાલે. તો અહીંયા રાજમા છે એ જે ભાતમાં એનો ટેસ્ટ આવે છે ને ગજબ ટેસ્ટ આવે છે. જે રાજમા ચાવલ આપણે અલગથી બનાવીએ ને એ રીતે બનાવવાની જરૂર નથી પડતી. તો જો એક ભાતમાં આપણે કેટલા બેનિફિટ મળે છે. હવે અહીંયા લીંબુનો રસ ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું ભાતને. તો છે ને એકદમ હેલ્ધી રેસીપી અને મોઢામાં પાણી આવી જાય એવી પણ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બને છે. તો આ રાઈસ જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું છે ને એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. હવે અહીંયા આપણે પનીરના ટુકડા કટ કરી અને એડ કરી દીધા છે અને એને મિક્સ કરી લેશું. 2 મિનિટ જેવું આપણે પકાવશું. હજી આપણે આની પ્લેટ બનાવશું ને ત્યારે મોઢામાં પાણી આવશે. બસ એક પ્લેટમાં આપણે ભાત લેશું, તેના પર દાડમ સ્પ્રિંકલ કરશું,
કોથમીર સ્પ્રિંકલ કરશું અને એને ડુંગળી સાથે ખાશું, ડુંગળીમાં ઉપર લીંબુ નીચવીને. ગજબ ટેસ્ટ આવે છે. તો રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, ટેક કેર.